મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર 5R વિશે જોયું. તો આજે આપણે 16.2 જંગલો અને વન્યજીવન વિશે જોવાના છીએ. તો પહેલાં તો આપણે એ જોઈએ કે જૈવ વિવિધતાને કારણે જૈવ વિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો જૈવ વિવિધતા એટલે શું? પહેલાં તો એ જોઈએ. તો જુદી જુદી જાતિઓની અંદર જે વૈવિધ્ય જોવા આપણને મળે છે, ઓકે, જેમ કે કોઈ વિસ્તારમાં મળી આવતા વિવિધ જાતિના સજીવ સ્વરૂપો જેવા કે જીવાણુઓ, ફૂગ, ત્રિઅંગીઓ, સપુષ્પી વનસ્પતિઓ, સૂત્રકૃમિઓ, કીટકો, સરીસૃપો, પક્ષીઓ અને તેમની સંખ્યા જે છે તેમને શું કહેવામાં આવે છે? જૈવ વિવિધતા કહેવામાં આવે છે. હવે જૈવ વિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ એ આપણને વારસામાં મળેલી જૈવ વિવિધતાની જાળવણી કરવાનો છે. આપણને જે કંઈ બી જુદી જુદી જાતિઓ કુદરત તરફથી પ્રાપ્ત થયેલી છે તેની જાળવણી કરવાનો છે. અને જૈવ વિવિધતાનું વિશિષ્ટ સ્થળ જંગલો છે કે જંગલમાંથી આપણને જુદી જુદી જાતિઓ મળી રહે છે. તો ત્યારબાદ આપણે જોઈએ કે વન સંરક્ષણ સાથે સંકળાયેલ કઈ વ્યક્તિઓ કે કઈ સંસ્થાઓએ તેમનું ધ્યાન રાખવું જરૂરી છે. તો પહેલી વાત તો આપણે વાત કરીએ તો જંગલની અંદર તેમજ તેની નજીક રહેતા લોકો, કારણ કે તે લોકો જંગલ પર આધારિત હોય છે. ઘણી બધી તેમની જરૂરિયાતો માટે તે જંગલ પર આધારિત હોય છે. બીજું જે છે તે છે સરકારનો વન વિભાગ, એટલે કે તેની પાસે જંગલોનું નિયંત્રણ છે અને તે જંગલોમાંથી પ્રાપ્ત થતા સ્ત્રોતોનું નિયંત્રણ કરે છે. ત્યારબાદ ત્રીજું આવે છે ઉદ્યોગપતિઓ, કે જેઓ ઉદ્યોગ માટે કાચા પદાર્થો મેળવે છે પરંતુ જંગલના કોઈ એક વિસ્તાર પર આધારિત રાખતા નથી. ઉદ્યોગપતિઓ જે છે તે કોઈ જંગલનો એક વિસ્તારનો ઉપયોગ કરતા નથી પરંતુ તેઓ જંગલના ગમે તે વિસ્તારમાંથી શોષણ કરે છે. વન્યજીવન અને પ્રકૃતિ પ્રેમીઓ, તો તેઓ પ્રકૃતિનું તેની મૂળભૂત અવસ્થામાં સંરક્ષણ અને જાળવણી ઈચ્છે છે. જે પ્રકૃતિ પ્રેમીઓ છે તે જંગલો જે સ્થિતિમાં છે તેની તે સ્થિતિમાં તેમને રાખવા ઈચ્છે છે અને તેમની જાળવણી કરવા માંગે છે. ત્યારબાદ જોઈએ કે જંગલ સ્ત્રોતો કેવી રીતે મુખ્ય ભાગીદારો દ્વારા અસર પામે છે. તો પહેલું આપણે જોઈએ કે સ્થાનિક લોકો જંગલોનો કઈ રીતે ઉપયોગ કરે છે. તો તેઓ જંગલમાં કે જંગલની આસપાસમાં રહે છે અને તેઓ જીવનની બધી જરૂરિયાતો માટે જંગલની નીપજો અને વસ્તુઓ પર આધારિત હોય છે. તેઓને મોટી માત્રામાં બળતણના લાકડા, નાની લાકડીઓ તેમજ છાપરાની જરૂરિયાત હોય છે. તેઓ વાંસનો ઉપયોગ ઝૂંપડીના ટેકા બનાવવા, ફળ, શાકભાજી અને ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવાની ટોપલીઓ બનાવવા, ખેતીના સાધનો ઉપરાંત માછલી પકડવાના તેમજ શિકાર કરવાના સાધનો બનાવવા માટે કરે છે. તેઓ મોટે ભાગે જંગલોમાંથી ફળો, કવચવાળા ફળો, ચારો, ઔષધિઓ વગેરે એકત્ર કરાવે છે. સાથે સાથે સ્થાનિક લોકો જે છે તે પોતાના પશુઓ પણ ચરાવવા માટે જંગલમાં જાય છે. આમ સ્થાનિક લોકોની ઘણી બધી પ્રવૃત્તિઓ વડે સામાન્ય સુપોષિત રીતે જંગલ સ્ત્રોતોના ઉપયોગ થાય છે અને જંગલોને કોઈ રીતે નુકસાન થતું નથી. ત્યારબાદ જોઈએ સરકારી વન વિભાગ કઈ રીતે તેમનો ઉપયોગ કરે છે. તો સરકારી વન વિભાગે સ્વતંત્ર ભારતમાં અંગ્રેજો પાસેથી વહીવટ મેળવ્યો. અંગ્રેજો અને ત્યારબાદ સરકારી વન વિભાગે સ્થાનિક લોકોની જરૂરિયાતોની ઉપેક્ષા કરી અને જંગલના મોટા વિસ્તારમાં એક જ પ્રકારના વૃક્ષો પાઇન, સાગ કે નીલગિરીનું વાવેતર કર્યું,
જેથી કરીને સ્થાનિક લોકોને જે જરૂરિયાતની ચીજવસ્તુઓ છે તે મળવા ન માંડે. આ વૃક્ષોના ઉછેર માટે સમગ્ર વિસ્તારમાંથી અન્ય વનસ્પતિઓને દૂર કરે, તેથી સ્થાનિક લોકો જે જંગલો પર નિર્ભર છે તેમને તે જરૂરિયાતની ચીજવસ્તુઓ મળવામાં મુશ્કેલી પડી. તેથી આવા વિસ્તારની જૈવ વિવિધતા મોટા પાયે નાશ પામતી ગઈ. હવે સાગ, પાઇન, નીલગિરી જે છે તે 3 જ વનસ્પતિનો ત્યાં વિકાસ થશે. તેના બદલે ત્યાં જો બીજી ઘણી બધી વનસ્પતિ હોત તો ત્યાં જૈવ વિવિધતા આપણને જોવા મળતે. પણ હવે તેમને દૂર કરીને ફક્ત પાઇન, સાગ અને નીલગિરીના જ જંગલોમાં તેમને પરિવર્તિત કરવામાં આવ્યું. આ વાવેતરથી કેટલાક ઉદ્યોગોને લાભ થયો અને સરકારી વન વિભાગ માટે આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયો. તો સરકારી વન વિભાગને કારણે જે તેમનો મુખ્ય સ્ત્રોત છે તેમનો આવકમાં તો વધારો થયો, પરંતુ રહેતા સ્થાનિક લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડી. ત્યારબાદ જોઈએ ઉદ્યોગપતિઓ. તો ઉદ્યોગપતિઓ જંગલોનું પોતાની ફેક્ટરીઓ માટે કાચા માલનો સ્ત્રોત ગણે છે. તેમની પ્રવૃત્તિઓથી જંગલની જૈવ વિવિધતાને ખૂબ સહન કરવું પડે છે. તેમને જંગલોની જાળવણી કે આસપાસના વિસ્તારોમાં ઊભી થતી પર્યાવરણીય સમસ્યાઓ સાથે કોઈ નિસ્બત નથી. તેમને જંગલોને કેટલું નુકસાન થાય છે, તેમના આસપાસના લોકોને તેના કારણે કેટલી સમસ્યાઓ થશે, તેમની સાથે ઉદ્યોગપતિઓને કોઈ પણ પ્રકારનું લેવા દેવા નથી. પણ તેને ફક્ત તેમની ફેક્ટરી માટેનો કાચો માલ મળી રહે તેની સાથે જ મતલબ હોય છે. તેઓ ભવિષ્યની પેઢી માટે સુપોષિત વિકાસ કરવાને બદલે જંગલોમાંથી તેમની જરૂરિયાતના કાચા પદાર્થોનું અતિ શોષણ કરે છે, વધુ પ્રમાણમાં તેમનો ઉપયોગ કરે છે. એક્ઝામ્પલ લઈએ આપણે તો જંગલના એક વિસ્તારમાં સાગના બધા વૃક્ષોની કટાઈ કરાવ્યા પછી નવી યોજના માટે બીજા વિસ્તારમાં સાગના વૃક્ષોની કટાઈ શરૂ કરાય છે. આમ ધીમે ધીમે સાગ જે છે તે ઘણા વર્ષના અંતે આપણને મળતું હોય છે. તો એક જગ્યાએ તે સાગના વૃક્ષોની કટાઈ કરે, કાપી નાખે, ત્યારબાદ ફરી પાછું એને જોઈએ તો બીજી જગ્યા પર જઈને તેમના વૃક્ષોને શું કરે છે, કાપે છે. ત્યારબાદ જોઈએ પ્રકૃતિ અને વન્યજીવ પ્રેમીઓ. તો તેઓ જંગલો અને વન્યજીવોની જાળવણી અને સંરક્ષણ વ્યવસ્થાપન કરે છે. તેઓ જંગલ પર નિર્ભર નથી, પરંતુ જંગલોના વ્યવસ્થાપનમાં તેઓની ઘણી બધી બાબતોને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. જંગલોની જાળવણી માટે પરંપરાગત કાર્ય કરતા સ્થાનિક લોકોને પણ તેમાં સમાવાય છે. ત્યારબાદ જોઈએ કે એક વિધાન છે કે જંગલોના પરંપરાગત ઉપયોગની રીતો વિરુદ્ધ પૂર્વગ્રહ રાખવાનો કોઈ ખાસ આધાર નથી. તો આ એક ઉદાહરણ દ્વારા આપણે તેમને સમજીએ કે વિશાળ હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાનના સંરક્ષિત ક્ષેત્રમાં આલ્પાઇનના જંગલ છે. વિશાળ હિમાલયની અંદર આલ્પાઇનના જંગલ આવેલા છે. અહીં ઘેટાઓનો ચારો ઉગે છે. પ્રત્યેક વર્ષે ગ્રીષ્મ ઋતુમાં ભરવાડો તેના ઘેટાઓને ઘાટીઓમાંથી આ વિસ્તારમાં ચરાવવા લઈ જતા. સંરક્ષિત વિસ્તારોમાં સ્થાનિક લોકોની આ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સ્થાનિક લોકો દ્વારા ત્યાં ઘેટા ચરાવવા નહીં જવાનું તેવો પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આથી ઘેટા દ્વારા ઘાસના ચારા તરીકે ઉપયોગ બંધ થયો. પરિણામે ઘાસ લાંબા થઈ વળી જઈ જમીન પર પડે છે, તેનાથી નવા ઘાસની વૃદ્ધિ અટકી પડે છે. આમ જંગલની જાળવણીમાં પરંપરાગત ઉપયોગની રીતો મદદરૂપ થાય છે. ત્યારબાદ બીજું જોઈએ આપણે કે જંગલ સંરક્ષણમાં બિશ્નોઈ સમુદાયનો શું ફાળો છે. તો આપણા દેશમાં વંશ રીતે જંગલ સંરક્ષણનું કામ કરતા સ્થાનિક લોકોમાં બિશ્નોઈ સમુદાય અગ્રસ્થાને છે. તો બિશ્નોઈ સમુદાય દક્ષિણ રાજસ્થાનમાં થાર રણની સીમા નજીક વસે છે. રાજસ્થાનની અંદર આવેલું છે દક્ષિણ રાજસ્થાનમાં. બિશ્નોઈ સમુદાય પાયાની માન્યતા પર જીવે છે કે બધા જ સજીવોને જીવવાનો અને સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં અધિકાર છે.
ઓકે, દરેક સજીવ જે છે એ કોઈ પણ સજીવ હોય તેમને દરેકને તેમની જે કંઈ બી પાયાની જરૂરિયાતો છે તેમનો ઉપયોગ કરવાનો અધિકાર હોય છે. બિશ્નોઈ સમુદાય માટે જંગલો અને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ તેમના ધાર્મિક અનુષ્ઠાનનો ભાગ ગણાય છે. બિશ્નોઈ સમુદાય માટે જંગલો અને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ કરવું તે તેમના માટે એક ધર્મ છે. તો 1731માં રાજસ્થાનના જોધપુર નજીક ખેજરાળી ગામમાં ખેજરીના વૃક્ષોના રક્ષણ માટે અમૃતા દેવીએ અન્ય 363 વ્યક્તિઓ સાથે જીવનનું બલિદાન આપ્યું હતું. ભારત સરકારે અમૃતા દેવી બિશ્નોઈની યાદમાં વન્યજીવોના સંરક્ષણ માટે અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડની ઘોષણા પણ કરી છે. આમ, બિશ્નોઈ સમુદાય પર્યાવરણની જાળવણી માટે તેમજ વનસ્પતિઓ તથા પ્રાણીઓના રક્ષણ માટે પોતાના પ્રાણ આપવાની તૈયારી ધરાવતો સમુદાય છે. ત્યારબાદ જોઈએ જંગલોની અગત્ય જણાવો. તો જંગલો કઈ કઈ રીતે આપણને ઉપયોગી છે? તો જંગલો ખૂબ જ કિંમતી સ્ત્રોત છે. જંગલમાંથી ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણનું લાકડું, ઔષધો, ગુંદર, રબર, રેઝિન, કાથો, વાંસ વગેરે મળે છે. જંગલમાંથી મળતા વાંસનો મુખ્ય ઉપયોગ ઝૂંપડીના ટેકા અને વસ્તુઓનો સંગ્રહ કરવાની ટોપલીઓ બનાવવા થાય છે. જંગલો અસંખ્ય પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનું કુદરતી વસવાટ સ્થાન છે. જંગલો પર્યાવરણની જાળવણી માટે ખૂબ મહત્ત્વના છે. ઋતુચક્રોના યોગ્ય સંચાલન, દ્રવ્ય ચક્રોની જાળવણી, વરસાદની નિયમિતતા, ભૂમિ ફળદ્રુપતાની જાળવણી માટે જંગલો અગત્યના છે. કારણ કે વૃક્ષો જ વરસાદને લાવે છે, જેને કારણે બધા ચક્રો જે છે તે ચાલ્યા કરે છે. જંગલો ભારે વરસાદ અને ખૂબ ઝડપી પવનોની ગતિ ઘટાડી તેના દ્વારા થતા ભૂમિના ધોવાણને પણ નિયંત્રિત કરે છે. ત્યારબાદ જોઈએ કે આપણે જો જંગલોને કાપીશું એટલે કે વન કટાઈ કરીશું તો આપણને કઈ કઈ ગંભીર અસરો થશે, તો તેની વાત કરીએ આપણે. તો પ્રાદેશિક અને વૈશ્વિક આબોહવાકીય ફેરફારો પ્રેરે છે, જે આપણે દરેક લોકો અત્યારે અનુભવ કરી રહ્યા છીએ કે ધીમે ધીમે CO2નું પ્રમાણ વધતું જાય છે. આપણને દર વર્ષે ઉનાળાની ઋતુમાં ભારે ગરમીને સહન કરવી પડે છે. વરસાદનું પ્રમાણ ઘટે છે અને ગમે ત્યારે વધુ વરસાદ પડે છે અને જ્યારે જોઈએ ત્યારે આપણને ઓછો વરસાદ પણ પ્રાપ્ત થાય છે. તો વન આવરણ દૂર થવાથી ત્યાંની ભૂમિનું ધોવાણ વધે છે, જમીનની ફળદ્રુપતા ઘટે છે, વાતાવરણમાં CO2નું પ્રમાણ વધે છે અને વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. પરિણામે ગ્રીનહાઉસ અસર સર્જાય છે. વન્યજીવોના આશ્રય દૂર થતાં આહાર જાળની કડીઓ તૂટે છે. પરિણામે ઘણા સજીવો નાશપ્રાય અને લુપ્ત થાય છે. નિવસન તંત્રની સમતુલા ખોરવાય છે અને રાસાયણિક દ્રવ્યોના ચક્રોના સંચાલનમાં અનિયમિતતા ઊભી થાય છે. હવે ત્યારબાદ જોઈએ એક ચિપકો આંદોલન, કે ચિપકો આંદોલન કઈ રીતે થયું તેની વાત આપણે કરીએ. તો ચિપકો આંદોલન વૃક્ષોને ભેટવાની ચળવળ તરીકે પણ ઓળખાય છે. આ આંદોલન 1970ના શરૂઆતના દશકામાં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલાના ગઢવાલના રૈની ગામના લોકો દ્વારા શરૂ કરાયું હતું. ચિપકો આંદોલન સ્થાનિક નિવાસીઓને જંગલોથી દૂર કરવાની નીતિના પરિણામે શરૂ થયું હતું કે ગામની નજીક જંગલ વિસ્તારના વૃક્ષોના માલિકોએ વૃક્ષો કાપવાનો અધિકાર કોન્ટ્રાક્ટરને આપ્યો હતો. તેથી સ્થાનિક લોકો અને કોન્ટ્રાક્ટર વચ્ચે ઘર્ષણ અને વિવાદ સર્જાયા હતા. એક નિશ્ચિત દિવસે વૃક્ષોના માલિકોએ માણસો કોન્ટ્રાક્ટર સાથે વૃક્ષો કાપવા આવ્યા ત્યારે સ્થાનિક પુરુષો ત્યાં હાજર હતા નહીં. તો ત્યાંની સ્ત્રીઓ કોઈપણ પ્રકારના ભય વગર વૃક્ષો પાસે પહોંચી ગઈ અને વૃક્ષોને ભેટી વૃક્ષોની ફરતે
ઊભી રહી ગઈ અને મજૂરોને વૃક્ષો કાપતા અટકાવ્યા. ચિપકો આંદોલન મનુષ્ય એટલે કે માનવ સમુદાય અને લોકસંચારમાં ખૂબ ઝડપથી પ્રસરી ગયું. પરિણામે ભારત સરકારને જંગલના સ્ત્રોતોના સદુપયોગ માટે પ્રાથમિકતા નક્કી કરવા પુનઃવિચારણા કરવાની ફરજ પડી. તો આ રીતે ચિપકો આંદોલનને કારણે વૃક્ષો જે છે તેને કાપવાનું અટકાવવામાં આવ્યું. ત્યારબાદનું હજુ એક ઉદાહરણ છે કે સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલોનું વ્યવસ્થાપન કઈ રીતે અસરકારક બને છે. તો તે આપણે જોઈએ કે 1972માં પશ્ચિમ બંગાળના વન વિભાગને સમજાયું કે રાજ્યના દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થઈ રહેલા સાલ એટલે કે સોરિયા રોબાસ્ટા ના જંગલોની પુનઃસ્થાપનાની યોજના નિષ્ફળ થઈ રહી છે. આથી વન વિભાગના અધિકારી A.K. બેનર્જીએ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ધરાવતા મિદનાપુર જિલ્લાના અરાબારીના 1272 હેક્ટર વિસ્તારના સાલ જંગલની જાળવણી માટે સ્થાનિક ગ્રામવાસીઓનો સમાવેશ કર્યો. તેના બદલામાં ગામવાસીઓને આ વિસ્તારની દેખભાળની જવાબદારી માટે રોજગારી તેમજ ત્યાંની 25% નીપજનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો. ઉપરાંત તેમને ખૂબ ઓછી કિંમતે બળતણ માટેના લાકડા અને પશુઓને ચરાવવાની સંમતિ પણ આપવામાં આવી. આ રીતે ચિપકો આંદોલનથી લોકો દ્વારા જે જંગલોનું સંરક્ષણ થયું એનો જ ઉપયોગ કરીને અહીંયા 1972ની અંદર A.K. બેનર્જીએ પણ ગ્રામવાસીઓનો જ ઉપયોગ કર્યો અને તેને કારણે અરાબારીના જે સાલના જંગલો જે છે તે 1983 સુધીમાં સમૃદ્ધ થઈ ગયા.